નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરમાં હુડા નોટિફિકેશનનો વિરોધ વધતો જઈ રહ્યો છે। હિંમતનગર અને આસપાસની 11 ગ્રામ પંચાયતોની 19,000 એકર જમીન વિકાસના નકશામાં કપાતમાં આવતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આજે હડિયોલ ગામના 1,000 થી વધુ ખેડૂતોએ હિંમતનગરના બહુમાળી ભવન ખાતે એકત્ર થઈ પોતાના હક માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોએ હુડા નોટિફિકેશનના વિરુદ્ધ 2200 જેટલા વાંધા રજૂ કર્યા અને જણાવ્યું કે જ્યાં સુધી નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। ગામના ખેડૂતો સ્પેશિયલી હું નારાયણભાઈ સુથાર, ગુરજીભાઈ સુથાર, મારી પણ અહીંયા આ જમીનમાં અનેક ઘણી જમીન જઈ રહી છે। અમે 4 ભાઈઓ છીએ અને એક ભાઈ તો ખેડૂત જમીન વેહોડો થઈ રહ્યો છે, એટલે એની સામે અમારો સખત વાંધો છે અને અમે અરજી એના માટે અહીં આપવા આવ્યા છીએ। અમે અરજી આપીને આજે સુપરત કરીને પાછા જઈ રહ્યા છીએ, પણ જો આનો નિકાલ નહીં થાય તો અમે ફરી પણ આ જ પ્રવૃત્તિ કરીશું અને સખત વાંધો કરીશું અને સખત આંદોલન કરીશું। આજે હડિયોલ ગામના સૌ ખાતેદાર ભાઈઓ 2200 ખાતેદારો પોતાની વાંધા અરજીઓ લઈને પ્રાંત કલેક્ટર કચેરીએ રજૂ કરવા માટે આવ્યા છે। ગરમીનો સમય છે, ખેડૂતોને ખેતીનો સમય છે, મગફળીના પાક માટે ખેડૂતો રોકાયેલા હોવા છતાં પોતાની જમીન બચાવવા માટે હુડા ના જોઈએ એના સમર્થન માટે આજે વાંધા અરજીઓ રજૂ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। એક જ લીટીની વાત છે, હુડા ના જોઈએ, ના જોઈએ ને ના જોઈએ। ગઈકાલે પારપુરના ખાતેદારોએ વાંધા અરજી આલી, આવતીકાલે કાંકરોલના ખાતેદારો આપવાના છે। આમ 11 ગામના ક્રમશઃ વાંધા અરજીઓ રજૂ કરવાના છે। એ સંમત સાથેની વાત છે। મારું નામ